તાજમહેલ વિશ્વની અજાયબીમાંનો એક, ભારતનું ગૌરવ, જ્યાં દેશ વિદેશથી રોજે રોજ લાખો પ્રવાસીઓ આવે છે, તાજમહેલની સફેદ સુંદરતાને જુએ છે અને મંત્રમુગ્ધ થઈ જાય છે. પણ જો તમે તાજમહેલ જોવા જાઓ અને તમને તાજમહેલ દેખાય જ નહીં તો? જો તમે તાજમહેલની મુલાકાતે જાઓ અને આવડી મોટી ઇમારત મોટા કપડાથી ઢંકાયેલી હોય તો? આવું બની ચૂક્યું છે અને બહુ ઓછા લોકોને આના વિશે ખબર છે. અને એ પણ એક નહીં, બે વખત આખે આખો તાજમહેલ ઢંકાઈ ચૂક્યો છે. વાત છે 1965, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આમ તો યુદ્ધ દરમિયાન માનવ વસાહતો પર હુમલો કરી શકાતો નથી, પરંતુ પાકિસ્તાન જેવા દેશો યુદ્ધના કોઈ નિયમો માનતા નથી. પાકિસ્તાને 1965ના યુદ્ધમાં ભારતીય એરબેઝ અને તાજમહેલને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું. 500 પાઉન્ડના 16 બોમ્બ દ્વારા આગ્રામાં હુમલો કર્યો, જેમાંથી 3 બોમ્બ એરફોર્સના કેમ્પસમાં પડ્યા. પાકિસ્તાનના હુમલામાં ભારતીય સૈન્યને વધુ નુકસાન ન થયું, પરંતુ આખા દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આખા ભારતમાં બ્લેકઆઉટ જાહેર કરી નાખવામાં આવ્યું હતું, જેથી દુશ્મનોને રાતના અંધારામાં કંઈ દેખાય નહીં. આ દરમિયાન તાજમહેલને બચાવવા માટે ભારત સરકારે ખાસ નિર્ણય લીધો. આખા તાજમહેલને વિશાળકાય કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો. હેતુ માત્ર એટલો જ હતો કે રાત્રે એર સ્ટ્રાઇક થાય ને તો પાકિસ્તાની પાયલટ્સને તાજમહેલ દેખાય જ નહીં. આ રણનીતિ સફળ નીવડી અને 1965ના યુદ્ધમાં તાજમહેલને કોઈ જ નુકસાન ન થયું. પણ પછી આવ્યું 1971નું વર્ષ. પાછલા યુદ્ધમાં હારેલા પાકિસ્તાને ફરી એકવાર ભારત પર હુમલો કર્યો. આ વખતે પણ પાકિસ્તાનની નજર તાજમહેલ ઉપર હુમલો કરી ભારતને વિશ્વમાં નામોશી આપવાની હતી. જવાબમાં ભારત સરકારે આખા દેશમાં બ્લેકઆઉટ જાહેર કરી નાખ્યું, જેમાં રાતના સમયે આખા દેશમાં અંધારું કરી દેવાયું, જેથી દુશ્મન પોતાના ટાર્ગેટ શોધી ન શકે. આ વખતે પણ તાજમહેલને 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો. જોકે આ વખતે તાજમહેલને કાળા કપડાથી નહીં, પરંતુ લીલા કપડાથી ઢાંકવામાં આવ્યો અને કેમોફ્લાજ કરીને તાજમહેલમાં જંગલ જેવી પરિસ્થિતિ ઊભી કરી નાખવામાં આવી. મોટા મોટા રસ્તાઓ તાજમહેલના ગુંબજ પરથી જમીન સુધી લંબાવવામાં આવ્યા. શણના કોથળા લીલા રંગે રંગીને રસ્તા પર લગાવવામાં આવ્યા. તાજમહેલની ફરશ પર માટી, કચરો, સૂકા પાંદડા ઠાલી નાખવામાં આવ્યા, જેથી તે ચમકે નહીં અને ઊંચાઈથી એવું લાગે કે જાણે જંગલ જ છે. લગભગ 250 મજૂરોએ સતત કામ કરીને આખા તાજમહેલને બચાવી લીધો. 20,500 રૂપિયાના ખર્ચે તાજમહેલ પાકિસ્તાની હુમલાથી બચાવી લેવાયો. જ્યારે તાજમહેલ ઢંકાતો હતો ત્યારે મજૂરોને બીડી પીવાની કડક મનાઈ હતી. સાથે જ ભોજન પકાવવાની પણ ના કરી દેવામાં આવી હતી, કારણ કે શણનું કાપડ, સૂકા પાંદડા ગમે ત્યારે તણખામાંથી આગ બની શકે એમ હતા. અને જો તેમ થાય તો પાકિસ્તાન તો તાજમહેલ તોડે ત્યારે તોડે, એ પહેલા જ વિશ્વની અજાયબી ભારત ગુમાવી દે. એટલે ખૂબ જ સાવચેતીપૂર્વક તાજમહેલને ઢાંકીને પાકિસ્તાનથી બચાવી લેવામાં આવ્યો.